આ જો થેપલા, અહીંના થેપલા પ્રખ્યાત છે ને. અને સૂકી ભાજી છે, ચટણી અને દહીં. ચલો ગાઈસ, તમે પણ નાસ્તો કરવા. હવે ચા પી લઈએ. ગાઈસ ફાઇનલી પાસપોર્ટ ઓફિસ હવે ખુલી ગઈ છે. 9:30 થઈ ગયા અને બેર જો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એ ખુલ્લું રાખો, એ ખુલ્લું રાખો. તો અત્યારે અમે જઈએ છીએ પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો ચાલો આપણે ફોટો પડાવવા જઈએ. આજે 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હજુ તો રસોઈ બનાવવાની. આ તો મેર ઘરે છીએ એટલે હમણાં શાક રોટલી બનાવીએ. તો ચાલો જઈએ. અમે નીકળી ગયા છીએ પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવવા માટે. પપ્પા ગયા બાઇક પાર્ક કરવા અને અમે આવ્યા છીએ યોગેશ્વર સ્ટુડિયોમાં ફોટો પડાવવા પંચવટી આગળ. પૂરું જનતા સુપર માર્કેટ. ત્યારે ફોટા પડાવી લઈએ. સર કલર લેન્સ સ્ટુડિયોમાં અત્યારે આવ્યા છીએ ફોટા પડાવવા માટે. અત્યારે કઈ ફોટા તો પડાવી લીધા અને હવે જઈએ ઘરે. એના પપ્પા મૂકી જશે ત્યાં. અર્જન્ટમાં ફોટા કેમ પડાવવા પડ્યા તમને કહીશું પછી. સિવિલનું કામ જો આટલા પહોંચ્યું સર. હવે તૈયાર થઈ જવાની તૈયારી લાગે છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો મીરભાઈ સ્કૂલ જવા રેડી થઈ ગયા અને આપણે જઈએ છીએ અમદાવાદ. તો મીરભાઈ સ્કૂલ જતા રહેજો ત્યાં. નાસ્તો વાસ્તો બધું પેક કરી દીધું છે. તો ચલો અમદાવાદ જઈએ આપણે. શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો અમે તો સવારના 4 વાગ્યાના ઉઠ્યા હતા અને રસોઈ બનાવી દીધી નિહિરની અને દાદાની. અને હવે જવા નીકળીએ. પવન મારી રહ્યા. જય શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. અત્યારે આવી ગયા છીએ ભંભરિયા નાળે અને આ જુઓ મોટું શાક માર્કેટ. અને આજે મહેસાણાનો સ્થાપના દિવસ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. આજે મહેસાણાનો સ્થાપના દિવસ છે. તમારા સમગ્ર મેહોણા વાસીઓના મેહોણાના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જય અંબે. અને અંબાજીની અત્યારે સિઝને ચાલે છે તો અંબાજીએ જવું છે એક દિવસ. આજ તો જઈએ છીએ અમદાવાદ. અને જો સંઘ તો બધા રસ્તા સંઘ જતા જોવા મળે જ છે. પબ્લિક ચાલવાનું ચાલુ કરી દીધું છે. ભાદરવી પૂનમ સુધી પહોંચી જાય નહીં. હા, બીજો બધે આ જુઓ ફાઇનલી અમદાવાદ આવી ગયા છીએ. જુઓ જોડે પપ્પાનો ફ્રેન્ડ આવ્યા છે. બિલ્ડિંગ બિલ્ડિંગો દેખાય છે. આ જુઓ ત્યાં હીરાઓ બધા. અહીંયા પેલું વોડાફોનનું એક હતું ટાવર, એ તૂટી ગયું લાગે. દેખાય દૂરદર્શન કેન્દ્ર અને જે સામે દેખાય છે એ સાલ હોસ્પિટલ છે. ભાડા વધારે કંપની વાળા આપે બરોબર. આ લોકો જે ભાડા વધારે આ કંપની વાળા જે ડાયરેક્ટ ભાડા આપે ને એ લોકોને કારણે ભાડા વધવા માંડ્યા. પપ્પાના ફ્રેન્ડ તો ગયા જોબ ઉપર અમદાવાદ. અમે આવી ગયા છીએ જો પાસપોર્ટ ઓફિસ. મેટ્રો ટ્રેન જઈ રહી છે. કયો એરિયા કહેવાય? વિજય 4 રસ્તા પાસપોર્ટ ઓફિસ. જુઓ અને પાસપોર્ટ કઢાવવા માટે તો લોબી લાઈન લાગેલી છે. હજુ 1 કલાકની વાર છે. કલાક કાઢવાનો છે અહીંયા. ફાઇનલી પાસપોર્ટ ઓફિસ ખુલી ગઈ છે. 9:30 થઈ ગયા અને બેર જો પાસપોર્ટ કઢાવો 8:30 થયા. તો હજુ ઊભું રહેવું. તો પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ જે વિજય 4 રસ્તા આવેલું છે. તો અહીંયા જે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપી હોય એ રીતે હવે જુઓ બધા વારા પરથી જવા માંડ્યા છે. આપણે તો વેઇટિંગમાં છીએ. તો કામ પૂરું થઈ ગયું. હવે નીકળીએ અહીંયાથી. 8 કલાકે પાર આવ્યો નહીં. ટ્રાફિક એ બહુ છે હજુ તો. આજે અત્યારે ટ્રાફિક નહોતો, અત્યારે બહુ ટ્રાફિક થઈ રહ્યું છે. અમદાવાદ ગુરુકુલ મેમનગર.
હાઉસની મુલાકાત લઈએ. મેં પપ્પા અહીંયા પહેલાં જોબ કરતા હતા ગુરુકુલ મેમની ઘર નવનીત હાઉસ. એના પપ્પાના ફ્રેન્ડ પણ અહીંયા હશે. હવે ચા પી લઈએ. તો નવનીત હાઉસની મુલાકાત લઈ લીધી અને હવે મહેસાણા જવા નીકળીએ. હવે અમારા ભાઈબંધને મળી લીધો નવનીત જગ્યાએ શોરૂમમાં અને આ નવનીતની ઓફિસ છે ને હવે જઈએ આપણે મેહોણા બાજુ. હા ચલો. તો આ જુઓ સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર. ટ્રાફિક જામ અમદાવાદમાં આ જ પ્રોબ્લેમ નહીં. ગણપતિને કારણે આજે ટ્રાફિક જામ છે. જો ટ્રાફિક જ ટ્રાફિક. જય ગજાનંદ ગણપતિ. હવે ભૂખ લાગી નાસ્તો બાસ્તો કરીએ ને. તો ચલો તાર આપણે જઈએ ઇસ્કોન ગાંઠિયા સેન્ટર. ચા નાસ્તો કરીએ થોડો કારણ કે હવે બિલાડા બોલવા માંડ્યા. ચલો ગાઈસ તમારે પણ ખાવું હતું. પપ્પાનો ઓર્ડર કરી રહ્યા છે. તો જો ગાઈસ ગરમા ગરમ કઢી પાપડી કઢી અને પાપડી જોડે કઢી અને બે જાતના સંભારા છે અને લીલા મરચા અને આ જો થેપલા. અહીંના થેપલા પ્રખ્યાત છે ને. અને સૂકી ભાજી છે ચટણી અને દહીં. તો ચાલો ગાઈસ તમે પણ નાસ્તો કરવા. તો ગાઈસ મીના પપ્પા પે કરી રહ્યા છે. નાસ્તો કરી તો બહુ જ મસ્ત નાસ્તો હતો. એકવાર જરૂરથી આવજો. વોટર પાર્ક મહેસાણાથી થોડું આગળ જ છે. જો કોણ ગાંઠિયા. તો એકવાર પધારજો. અહીંયા બહુ મજા આવે નાસ્તા કરવા માટે સ્પેશિયલ. અહીંયા વાનગીઓ મળે. જો તો એન્જોય થઈ ગયું. મસ્ત અમદાવાદમાં ફરી લીધું. અને હવે જઈએ ઘરે કારણ કે મેં ભાઈ આવતા હશે હવે સ્કૂલથી. હીરાના દાદા માટે થોડું ફ્રૂટ લેવા ઊભા રહ્યા છીએ. હવે થોડું ફ્રૂટ લઈને પછી જઈએ. ગાઈઝ મિહિરના પપ્પા તો જુઓ વર્ક કરી રહ્યા છે. અને અહીંયા મિહિરભાઈ શું કરો? ફ્રૂટ. અત્યારે જુઓ ફ્રૂટ ખાવામાં આવી રહ્યું છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.